75મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। 26મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં 26 આરોગ્યકર્મીઓનું બહુમાન થયું। સિવિલ હોસ્પિટલની તમામ જરૂરી માહિતીને સંકલિત કરતી સિવિલની સ્વાસ્થ્ય સુધા પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીના હસ્તે અનાવરણ કરાયું। સિવિલમાં આવનારા દરેક દર્દી ડોક્ટરને ભગવાન સ્વરૂપે જુએ છે, તેઓની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપ સૌએ ઉત્સાહભેર કામ કરવું જોઈએ। ધનંજય દ્વિવેદી 16મી ઇન્ડો અમેરિકન બ્લેડર એટ્રોફી વર્કશોપમાં આવેલ અમેરિકન તબીબોનું મહાનુભાવના હસ્તે સન્માન કરાયું। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઝાદી કા અમૃતકાળના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિવિલ હોસ્પિટલમાં અસ્મિતા ભવન ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી દ્વારા રાષ્ટ્રધ્વજને લહેરાવી કરવામાં આવ્યું। પ્રજાસત્તાક પર્વે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 26 આરોગ્ય કર્મીનું તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બહુમાન કરાયું। અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા સિવિલમાં આવનાર દરેક દર્દી તેના ડોક્ટરને ભગવાનના સ્વરૂપે જુએ છે, તેની અપેક્ષા પૂરી કરવા માટે સૌને કામ કરવા તેમજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશતા તમામ દર્દી કે તેના સગા દ્વારા કોઈપણ પ્રકારનું વર્તન કરવામાં આવે તો પણ એ તકલીફમાં હોવાની અજાણતા એવું વર્તન કરી રહ્યો છે તે સમજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમના પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ પૂર્વક વર્તવા તમામને આહવાન કર્યું હતું, જેથી દર્દીને સારવારની સાથે સાથે પૂર્ણતાનો સંતોષ મળે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી દ્વારા તમામ હોસ્પિટલો વતી અગ્ર સચિવશ્રીને આ બાબતે સંકલ્પબદ્ધ થઈ આશ્વસ્ત કરવામાં આવ્યા। અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીના હસ્તે સિવિલ હોસ્પિટલની તમામ માહિતીને સંકલિત કરતી સિવિલની સ્વાસ્થ્ય સુધા પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું અનાવરણ કરાયું।